કે મને ઠંડી લાગે છે, મને તરસે લાગે છે, મને ગરમી લાગે છે. આજ મઢુલીમાં બિરાજમાન છું તો ઠંડી આવી તો મારા સેવકો મને માતાને સાલે ઓઢારે છે તો મને સારું લાગે છે. લે આ શું ખોટું કે માતાજીને થોડી ઠંડી લાગે? હા, ભાવની ઠંડી લાગે. ઓમ તો માતા તો અગ્નિનો ઉબારો કહેવાય, સૂર્યના તેજ જેવું તેજ છે મારા. મને શું ઠંડી લાગવાની છે? પણ તમારી ભાવનાઓ છે, તમારો પ્રેમ છે તો પ્રેમથી બધું મને લાગે છે. એક તમારા ઘેર એવી બેઠી છે ને, ચામુંડા હોય કે મહાકાળી હોય કે ખોડિયાર હોય, જે માનતા હોય એના બે ટાઈમે એમ જમાડવાનું ચાલુ કર્યું હોય ને તો જમાડવતા રાખો. નવા આવ્યો તો દરેકને કહીશ કે ઘેર બેઠા જંતર મંતર ને બધું માગવા આવતા હોય તો અહીં બે હાથ જોડું છું. અહીં જંતર મંતર ના વારણ કારણ મૂડા જોડા અહીં બંધાતા નથી, અહીં દાણા જોડાવાતા નથી, અહીં કોઈ રક્ષા મંત્રી આલતી નથી. તમારા ઘેર જે માતાઓ છે, આજ જો રવિવારના દિવસે પહેલા દિવસે જ આયા હોય તો માતા દરેક નવા આવનારા ભક્તોને કહીશ કે કાલથી જ સોમવારના દિવસથી જ અહીંથી ઘેર જાઓ. અત્યાર લગીને તમારી માતાની હરખી સેવા પૂજા ના થઈ હોય પણ અમારી વાત સાંભળી અને ઘેર જઈ અને પહેલી ચા બને તો ચા જઈને તમારી ચામુંડ માતાને મેલજો. માં લે, માં લે ચા, અને એ ચા પછી તમે પ્રસાદ પેટે ખાજો. પછી કઈક નાસ્તો બનાવો તોય તરત જઈ અને પેલા કે માં લો નાસ્તો કરાઈ, પાણી ધરાઈ અને નાસ્તો પ્રસાદ પેટે લેજો, ગ્રહણ કરજો. પછી બપોરનું ભોજન બને તો માં લો. તમને એવું લાગે કે આમ આમ કરવાથી માં ખાતી હશે તો હા, હું મેલેડી કહું છું, હું માતા ખાઉં. ચામુંડા ખાય, ભલે દેખાતી નહીં, દેખાતી એટલે દેખાતી નથી. હજુ તમારું મન ક્યાંક ને ક્યાંક મલિન છે, ક્યાંક ને ક્યાંક અસંખ્ય પાપ પડ્યા છે. એ કારણે તમને માતાઓ ફોટામાં દેખાય છે પણ એ ફોટો નથી, એ સાક્ષાત માં છે. તમે તમારી કુળદેવીના ફોટા ઉપર, એના પ્રતીક ઉપર આમ કરી તિલક લઈ અને આમ ચામુંડ કે મહાકાળી માતાના આમ તિલક માથે કરો છો ને, અને એ તિલક તમે કરો છો ને તો માતા એવું કહીશ એ તમારી માં ખૂબ રાજી થાય છે કે આ દીકરાએ પહેલી વાર એના હાથે મન માતાને તિલક કર્યો. ખૂબ પ્રસન્ન થાય. એના તો એવું થઈ જાય શું આપી દઉં, કેમ કે માં કરુણાનો સાગર છે, દયાનો સાગર.